શ્રી ગણેશાય નમઃ. મહાપુરાણમાં કોટિરુદ્ર સંહિતામાં અધ્યાય 13મો બટુકની ઉત્પત્તિ. સૂત ઉવાચ યથા ભવે લિંગરૂપમ સંપૂજ્ય સ્ત્રી ભવે શિવ તથોક્તવો દ્વિજા પ્રીત્યા કિમંચ્યુતોષિત. સૂતે કહ્યું, હે બ્રાહ્મણો, પરમાત્મા શિવ ત્રણેય લોકમાં લિંગરૂપે જે રીતે પૂજ્ય સેવ્ય થયા છે તે સર્વ વૃત્તાંત મેં તમને કહ્યું છે. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? ઋષિઓએ કહ્યું, હે ભગવાન, અમોને હવે બીજા શિવલિંગોનો મહિમા સાંભળવાની ઉત્કંઠા થઈ છે. સૂતે કહ્યું, દધીચી નામે એક વેદ પારંગત બ્રાહ્મણ હતા. તેમને સુદર્શન નામે એક પુત્ર હતો અને દુષ્ટકુળમાં જન્મેલી દુકુલા નામે તે પુત્રની પત્ની હતી. તે સ્ત્રીએ સુદર્શનને વશ કરી લીધો હતો. તેને સંતતિમાં 4 પુત્રો હતા. સુદર્શન નિત્ય શ્રદ્ધા ભક્તિથી શિવ પૂજન કરતો. એક વખત દધીચી કામ પ્રસંગે પરગામ જવા નીકળ્યા ત્યારે તેમના જ્ઞાતિજનોએ તેમને જતા રોકી રાખ્યા. તેમ છતાં શિવભક્ત દધીચી પોતાના પુત્રને શિવ પૂજા નિત્ય કરવાની ભલામણ કરી ગયા. સુદર્શન નિત્ય શિવ પૂજા કર્યા કરતો. એમ કરતા ઘણો કાળ વીતી ગયો. એટલામાં મહાવદ 14 શિવરાત્રિનો દિવસ આવ્યો. એ દિવસે ભાવિક લોકોએ ઉપવાસ કર્યા. દેખાદેખીમાં સુદર્શનને પણ ઉપવાસ કર્યો. તે દિવસે શિવાલયમાં શિવનું પૂજન કરી તે ઘેર ગયો અને મન કાબૂમાં ન રહેતા તેણે શ્રીસંગ કર્યો અને પાછો શિવાલયમાં આવ્યો. ત્યાં તેણે સ્નાન કર્યા સિવાય શિવનું પૂજન કર્યું. એથી તેના પર ક્રોધે ભરાયા. ભગવાન શિવે તેને કહ્યું, અરે અધમ, શિવરાત્રિએ તો શ્રીસંગ કર્યો અને નાયા સિવાય તે મારી પૂજા કરી છે. માટે તું આજ ક્ષણે જડ થઈ જા. હવે તું દૂરથી જ મારા દર્શન કરજે. સૂતે કહ્યું, શિવના શાપથી સુદર્શન તે જ વખતે જડ થઈ ગયો. હજી સુધી પરગામ ગયેલા દધીચી ઘેર પાછા ફર્યા નહોતા. અચાનક તે પરગામથી ઘેર આવ્યા ને પુત્રનું સર્વ વૃત્તાંત જાણ્યું. શિવે પણ તેમનું અપમાન કર્યું. તેથી તેઓ ઘણા દુઃખી થઈ રડવા લાગ્યા અને વારંવાર બોલવા લાગ્યા કે પુત્રના અઘટિત કર્મને લીધે મારો સર્વનાશ થયો છે. દુઃખ સહન ન થવાથી એમણે પુત્રને ખૂબ માર્યો. પછી પુત્ર સુદર્શનને સુખ શાંતિ થાય એ હેતુથી દધીચીએ વિધિપૂર્વક પાર્વતીનું પૂજન કરવા માંડ્યું. પિતાના કહેવાથી સુદર્શને પણ ચંડી પૂજનમાં સુંદર સ્તોત્રો વડે પાર્વતીની સ્તુતિ કરવા માંડી. પિતા પુત્ર બંનેની ભક્તિપૂર્વકની સેવાથી ચંડિકા દેવી પાર્વતી બંને પર પ્રસન્ન થયા. સુદર્શનને પોતાના પુત્ર તરીકે સ્વીકાર્યો અને શિવના ખોળામાં સુદર્શનને બેસાડ્યો. પાર્વતીએ પછી તેને ઘીથી નવડાવ્યો અને જનોઈ પહેરાવી. તે સમયે તેના કલ્યાણ માટે અંબિકા દેવીએ 16 અક્ષરવાળી ગાયત્રીનો તેને ઉપદેશ કર્યો. એટલે સુદર્શનને પણ શ્રી શબ્દપૂર્વક ઓમ નમઃ શિવાય એ મંત્રનો જાપ કરી વિધિપૂર્વક શંકરની પૂજા કરી. તે વખતે દેવી ચંડિકાએ વિવિધ નામ મંત્રોની તેની પાસે પાઠ કરાવ્યો. તેથી પ્રસન્ન થયેલા શિવે સુદર્શનને કહ્યું, હું કહું તે બરાબર યાદ રાખી લે. મને અર્પણ કરેલા ધન ધાન્ય વગેરે તારે સહર્ષ લેવા. તેથી તને કોઈ જાતનો દોષ લાગશે નહીં. તારે નિરંતર મારા તથા દેવીના કાર્યમાં તત્પર રહેવું. તારે લલાટમાં ગોળ તિલક કરવું. શિવ સંધ્યા તથા શિવ ગાયત્રી પણ રોજ કરવી અને રોજ મારી પૂજા કર્યા પછી જ તારે બીજા કાર્યો કરવા. એથી તારા સર્વ દોષો નાશ પામશે અને તારું શ્રેય થશે. પરમાત્મા શિવ એમ કહીને સુદર્શનના 4 પુત્રોને બટુક બનાવ્યા અને તેમનો 4 દિશામાં અભિષેક કર્યો. તે જ ચંડિકા દેવીએ પણ સુદર્શનને પુત્ર તરીકે પોતાની પાસે રાખ્યો. પછી તેના પુત્રોને અનેક પ્રકારના વરદાનો આપ્યા. તમારામાંથી જે મારો બટુક થશે તે હંમેશા વિજયી થશે અને જેઓ તમારું પૂજન કરશે તેમણે મારું પૂજન કર્યું ગણાશે. તમારે હંમેશા કર્તવ્ય કર્યા કરવું. એ રીતે શિવ શિવાએ જગતના કલ્યાણ માટે પુત્રો સહિત સુદર્શનને વરદાન આપ્યા હતા અને પોતાના બાળક તરીકે સ્થાપ્યા. તેથી તેઓ બટુક કહેવાયા. પહેલાં તેઓ તપથી ભ્રષ્ટ થયા હતા, તેથી તપોધન તરીકે પણ ઓળખાયા છે. એ બટુકો શિવ શિવાની કૃપાથી વિવિધ રીતે વિસ્તર્યા છે. માટે સૌપ્રથમ
તેમની પૂજા કરવી. જ્યાં સુધી તેમની પૂજા ન કરી હોય ત્યાં સુધી શંકરની પૂજા કરેલી ફળદાયી મનાતી નથી. હે સોનક, એ નગરમાં ભદ્ર નામે એક રાજા પત્યવ્રત કરતો હતો. તેથી તેને પર પ્રસન્ન થયેલા શિવજીએ તેને એક ધ્વજ આપતા કહ્યું કે આ ધ્વજ સવારમાં એની જાતે બંધાશે અને રાત્રે પડી જશે. જો મારું પ્રજાપત્ય વ્રત પૂર્ણ નહીં થાય તો આ ધ્વજ રાતે પણ સ્થિર રહેશે. એમ કહી તેઓ અંતર્ધ્યાન થઈ ગયા. હે મહામુનિ, રાજાએ તો નિયમ મુજબ પ્રજાપત્ય વ્રત ચાલુ જ રાખ્યું હતું. એ વ્રત પૂર્ણ થતું એટલે રાતના ધ્વજ પડી જતો. એક વખતે બટુકને પહેલા જમવા દીધા. બ્રહ્મભોજનના હજુ વાર હતી, તેથી ધ્વજ પડી ગયો. રાજા આથી વિચારમાં પડી ગયા. તેણે પંડિતોને પૂછ્યું કે બ્રાહ્મણો હજી જમે છે, છતાં ધ્વજ કેમ પડી ગયું? પંડિતોએ કહ્યું કે રાજન, બ્રહ્મભોજન પહેલા ચંડીપુત્ર બટુકને જમાડી દીધા છે, તેથી શિવ સંતુષ્ટ થવાથી ધ્વજ પડી ગયો છે. આવું સાંભળી સૌ આશ્ચર્યમુગ્ધ બની ગયા અને બટુકોની પ્રશંસા કરવા લાગ્યા. શિવને ચડાવેલી સામગ્રી એ બટુકે જ ઉતારી જોઈએ, બીજા કોઈને ઉતારવાનો અધિકાર નથી. તેમને માત્ર એટલું જ કાર્ય કરવાનું છે. હે મુનિઓ, તમે જે જણાવવાની ઈચ્છા હતી તે સઘળું મેં તમને કહ્યું. ઇતિ શ્રી શિવ મહાપુરાણમાં ચોથી કોટિ રુદ્ર સંહિતામાં બટુકનો વર્ણ નામનો 13મો અધ્યાય સંપૂર્ણ. ઓમ નમઃ શિવાય.